નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય હિન્દી ધોરણ 10 તેનો પાઠ કયો છે ચોથો, એક પ્રશ્ન ઓર 4 ઉત્તર। તેના કવિ કોણ હતા? તો કે શ્રી પ્રકાશ હતા। હવે શું કરે છે કે લેખક એક પ્રશ્ન પૂછે છે કે આપણા દેશમાં આટલા બધા મહા અનુભવો જે પુરુષો છે, મોટા મોટા પુરુષો થઈ ગયા, મોટા મોટા આંદોલનો થઈ ગયા, તો આપણા દેશે પ્રગતિ કેમ નથી કરી? હવે આ પ્રશ્ન પૂછે છે અને આ પ્રશ્ન પૂછીએ કેટલે તો કે 4 વ્યક્તિને પૂછે છે। તો પેલા વ્યક્તિ એનો પેલો મિત્ર છે વૃદ્ધ પાદરી દેસાઈ, એને પ્રશ્ન પૂછે છે। તે પાદરી છે, એ 36 વર્ષનો છે, એને બધું પૂછે છે અને એ બધું વિગતવાર તે પ્રશ્નનો જવાબ દે છે કે તમે આપણે જે આપણું કામ કરીએ છીએ એનું આપણે ક્યારેય સન્માન કરતા નથી, તેના વચ્ચે આપણે શું કરતા કે ષડયંત્ર જ કરીએ છીએ, ચાલ ચાલે છે, અલગ અલગ બધું કરે છે, ક્યારે પોતાના કામનું ગર્વ કરતા નથી। પછી બીજું કારણ શું છે કે આપણામાં જાતિ ભેદ છે, કે આ ભેદ સંપ નથી, જાતિનો ભેદ છે આપણામાં। પછી ત્યારબાદ બીજા મિત્રને પૂછે છે, તો કે બીજો મિત્ર કયો છે? તો કે વૃદ્ધ સરકારી કર્મચારી છે, તે 30 વર્ષથી ગવર્મેન્ટમાં નોકરી કરી, હવે અત્યારે પેન્શન ઉપર છે અને પોતાના ક્યાં છે? તો કે પોતાના દેશમાં છે। અને એ કહે છે કે આજના લોકો છે પોતાની જિમ્મેદારી છે, જવાબદારી છે, તે સમજતા નથી, કોઈને કોઈ ઉપર ભરોસો નથી। કે જો દરજીને લોકો છે, દરજીને કપડાં આપે છે તો લોકોને ભરોસો નથી કે ટાઈમે સીવીને આપશે, અને દરજીને પણ ભરોસો નથી કે ટાઈમે અમને પૈસા આપશે। ધોબીને સેમ એવું જ છે કે કપડાં લઈ જાય છે પણ એનો દામ મળશે કે નહીં મળે એને ભરોસો નથી। પછી ત્યારબાદ બીજા મિત્રો એ પ્રશ્ન વિશે જવાબમાં કહે છે, रेलगाड़ी पर चढ़ने वालों को यह विश्वास नहीं है कि पहले से बैठे मुसाफरी उन्हें स्थान देंगे। હવે જે રેલગાડી છે તેમાં બેઠેલા પહેલાથી ચડેલા જો મુસાફરીઓ છે, જે મુસાફરી કરી રહ્યા માણસો છે, એને જે ચડે છે એને જે બેઠેલા માણસો ઉપર ભરોસો નથી કે શું આપણે ટ્રેનમાં બેસવા માટે જગા આપશે કે નહીં। पहले से ही बैठने वालों को यह विश्वास नहीं है कि नया मुसाफिर धीरे से आकर उचित स्थान लेगा और व्यर्थ का शोर न मचाएगा न और प्रकार से तंग करेगा। હવે જે પહેલેથી બેઠેલા જે મુસાફરી છે એને એવો વિશ્વાસ નહીં એટલે કે વિશ્વાસ નથી કે નવો જે મુસાફરી આવશે એ ધીરેથી આવી અને પોતાની ઉચિત જગ્યાએ પોતાનું જે નિશ્ચિત સ્થાન છે એ પોતે લેશે અને વ્યર્થમાં એટલે ખાલી ખોટો શું કરશે તો કે શોર કરશે, અવાજ કરશે અને શું કરે અને અલગ પ્રકારથી તેને તંગ કરશે, હેરાન કરશે। सड़क पर चलने वालों का यह विश्वास नहीं है कि आगे चलने वाला अपना छाता इस तरह से खोलेगा कि उसकी नोक से मेरी आंख न फूट जाएगी। હવે રસ્તા ઉપર જે હાલતા હોય રસ્તા ઉપર જે હાલવા વાળા બધા માણસો હોય એને એ વિશ્વાસ નથી કે મારાથી આગળ ચાલે છે, જે મારાથી આગળનો જે ચાલક છે એ કદાચ છત્રી ખોલશે અને છત્રી મારા શું કરશે તો કે આંખ ઉપર લાગશે અને મારી આંખ એનાથી છત્રીના દાંડાથી તૂટી જશે, તો એ કે યા પીછે ચલને વાલા મુझे વ્યર્થ ધક્કા ન દેગા। હવે જો આગળમાં શું કરે છે, આગળ વાળા પણ વિશ્વાસ નથી, જો કદાચ છત્રી ખોલશે ને એનું ઓલું છત્રી ખોલે ત્યારે એનું ઓલું દાંડું હોય મને આંખમાં લાગશે, મારી આંખ ફૂટી જશે। પછી શું છે કે પાછળ વાળો જે ચાલીને આવે છે મારી પાછળ ઈ મને કદાચ પાછળથી ધોકો આપશે, તો એ કે किसी को किसी पर यह विश्वास नहीं है कि केले नारंगी का छिलका या सुई पिन आदि इस तरह वह न छोड़ेगा। હવે કોઈને એવો પણ ભરોસો નથી કે કેળાનું, નારંગીનું શું છે તો કે છાલો, પછી સુઈ એટલે કે સોય અને પિન એટલે કે પિન ઓલી ગમે ત્યાં છોડી દે એટલે કે છોડી દે છે, जिससे दूसरों को कष्ट न पहुंचे। હવે એવું કોઈ વિચારતા નથી, ગમે કેળાનું કે પછી નારંગીનું ગમે ત્યાં તેના છોતરા એટલે કે છાલો નાખી દે છે, બીજાને કષ્ટ થાય, બીજાને નુકસાન થાય એવું કોઈ વિચારતું નથી। માંગી ચીજ ઠીક હાલાત में वापस करेगा अद्याती। હવે તમારી માંગેલી વસ્તુ છે તમે ટૂંક સમય માટે લઈ આવ્યા છો, પાછી તમારે ટૂંક સમયમાં પાછી આપવી જોઈએ તેવું કોઈ વિચારતું નથી। हम केवल अपनी तात्कालिक सुविधा को देखते हैं, सारे संसार को अपने आराम के लिए बना समझते हैं।
હવે શું કરે છે, આપણે બધી વસ્તુ શેના માટે સમજી છીએ, તો કે આપણી તાત્કાલિક સુવિધા ઉભી થાય, આપણે આપણા માટે સુખ સુવિધા ઊભી કરવાનું કોશિશ કરી છે, અને આ સંસારમાં આખી દુનિયામાં અપને આરામ કે लिए બના સમજે છે, અને બધી વસ્તુ તો કે કેના માટે આપણે સમજી છીએ, તો કે આપણા આરામ માટે, આપણી સુખ સુવિધા માટે। दूसरों के प्रति अपने कर्तव्यों का अनुभव नहीं करते। હવે બીજા સાથે આપણું શું કર્તવ્ય છે, આપણે એને કેટલું દુઃખ પહોંચાડીએ છીએ, આપણા લીધે એને અસગવડ થાય છે એવું કોઈ વિચારતું નથી। इसी कारण हम सब एक दूसरे के प्रति अविश्वसनीय और अप्रुष्य हो गए हैं। આના લીધે આપણે એકબીજા માણસો પ્રત્યે શું છે, વિશ્વાસ નથી, અવિશ્વસનીય છે, અને અસ્પૃશ્યતા એટલે કે अस्पृश्यताની ભાવના જોવા મળેલી છે। हम अपना धार्मिक आदेश भूल गए हैं, એટલે કે આપણું ધાર્મિક આદેશ છે, મૂલ્ય છે, આપણે બધા ભૂલી ગયા છીએ। आत्मना प्रतिकूलन परेशान समय ते हम अपनी जिम्मेदारी नहीं समझते, કે તમારે તમારી जिम्मेदारी કે તમારે તમારી જવાબદારી સમજવી જોઈએ। હવે એના પછી બે એના મિત્રોને જે પ્રશ્ન પૂછવાનું થાય છે, પછી હવે એને ત્રીજા મિત્રને, એટલે કે બે ના મિત્ર હતા, હવે ત્રીજા શું છે, તો કે એક સ્ત્રી છે, तीसरा व्यक्ति एक स्त्री है, એટલે કે એક નારી છે। 7-8 वर्षों से अपने को भारतीय बनाकर बड़े प्रेम और श्रद्धा से, बड़ी तत्परता से वे भारत की सेवा कर रही है। હવે 7-8 વર્ષથી આ પોતાને ભારતીય બની અને એના પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા રાખી અને બડી તત્પરતાથી શું કરે છે, તો કે ભારતની સેવા કરે છે। असहयोग आंदोलन में वे जेल भी जा चुकी है। હવે જે असहयोगનું आंदोलन થયો તેમાં તે ક્યાં ગયેલા છે, તો કે જેલમાં। कई कारण से भारतीयों का निकटतम अनुभव उन्हें कई कार्य क्षेत्र में हुआ है। હવે ઘણા કારણોસર તેને ભારતીયનો નિકટનો એટલે કે નજીકના સંબંધનો અનુભવ ઘણા કાર્ય ક્ષેત્રોમાં એને થયો છે। उनको भी मैंने घेरा, હવે એને પણ આ સંપર્કમાં લીએ છે। उनका उत्तर था तुम लोग बड़े आलसी हो। હવે આ એને પ્રશ્ન પૂછે છે કે આપણા દેશે કેમ પ્રગતિ નથી કરી, તો હવે આ સ્ત્રી શું કહે છે કે તમારો જે આજનો સમાજ છે, આજનો લોકો છે, એ કેવા છે, તો કે આળસુ છે। अर्थात हम लोगों ने श्रम का महत्व ही नहीं पहचाना था, કે મહેનત શું છે એ આપણે ખબર જ નથી। मेहनत करना तो हमने वरमुखों का काम समझ रखा है। बड़े लोगों का काम तो केवल बैठे रहना है, કે મોટા છે એનું કામ શું છે, તો કે બેસવાનું છે। हम भूल गए हैं कि संसार में जो बड़े हुए हैं वे सब अधिक परिश्रमी है, કે જે ગમે ઊંચા સ્થાન ઉપર આવ્યું છે, એનો ઊંચો હોદ્દો છે, એ ક્યારે આવ્યું છે, ખૂબ પરિશ્રમ કરીને, ખૂબ મહેનત કરીને પોતાના સ્થાને પહોંચ્યું છે, એમને પહોંચ્યું નથી। जब हम परिश्रम ही न करें तो सफलता कैसे पाएंगे। जो આપણે મહેનત જ નહીં કરીએ તો આપણા જીવનમાં આપણે ગમે તે સુધી પહોંચવામાં સફળ થશું નહીં। आभासुर तो हम है पर हमें लगन नहीं है। આપણામાં કામ કરવાની લગની નથી। उसी कारण न हम अपने रोजगार में, न अपने गृहस्थी संबंधी या सार्वजनिक कार्यों में सफल होते हैं। એના કારણના લીધે જ આપણે લગતી નથી, કામ કરવું ઉકલતું નથી, એના કારણે આપણે આપણી રોજની જીવનમાં રોજગારી એટલે કે પગાર ધોરણ બાબતમાં, કે પછી ગૃહस्थी કે આપણું ઘર સંસાર ચલાવવામાં અને સાર્વજનિક જે કાર્યો કરવાના છે આપણે એમાં સફળ, જો લગ્ની હોય તો જ આ બધામાં તમે સફળ થાવ। रोने पीटने जिगने से जितना समय हम बिताते हैं, इतना यदि काम में बिताए तो हम देश के और अपनी पाया पलट सकते हैं। जो તમે રોવામાં, મારવામાં અને ચીકવામાં, બોલવામાં જેટલો સમય કાઢો છો ને, એના કરતા એટલો સમય તમે તમારા કામમાં કાઢશો ને, તો તમારું દેશની સાથે તમારી પણ કાયા પલટી જશે। हम लोग बड़े आलसी है, એટલે કે આપણે બધા આળસુ છીએ। હવે ત્રીજી વ્યક્તિનું આ હતું, ત્યાર પછી શું આવશે, તો કે ચોથી વ્યક્તિનું। ચોથા વ્યક્તિ એક બડી વૃદ્ધા સ્ત્રી છે। હવે ચોથી વ્યક્તિ કેવી છે, તો કે વૃદ્ધ એક સ્ત્રી છે। वे संसार में स्वप्रसिद्ध थी, એટલે કે તે સંસારમાં ખૂબ પ્રસિદ્ધ હતી। मेरे कुल से उनका बड़ा प्रेम था, એટલે मेरे कुलમાં
જે કુળ છે એના પ્રત્યે શું હતો તો કે એને વધારે પ્રેમ હતો. મેરી પિતામહી તુલ્ય थी એટલે કે મારા પિતા સમાન તે તુલ્ય હતી. ઉनको भी मैंने तंग किया હવે શું કરે છે એને પણ તે હેરાન કરે છે. आपने तो अपने 40 वर्ष हमारे देश की वीर सेवाओं में लगा दिए हैं હવે એમ કે છે એને હેરાન કરે છે અને કે છે કે તમે 40 વર્ષ આપણી જે દેશની સેવાઓમાં કાઢી નાખ્યા છે તો હવે आपको बतलाना ही होगा कि हमारा दोष क्या है હવે કે તમારે કેવું જોશે કે આપણો આમાં ભૂલ શું છે દોષ શું છે. जिससे हमारी उन्नति नहीं होती है કે જેનેથી આપણી ઉન્નતિ થતી નથી પ્રગતિ થતી નથી. થોડો में उनका उत्तर था હવે થોડામાં જેનો ઉત્તર હતો तुम लोगों में उदारता नहीं है તમારામાં उदारता નથી. विस्तार से उदाहरण देकर उन्होंने बतलाया कि भारत में लोग दूसरों के आगे नहीं बढ़ाते હવે શું કે છે વિસ્તારથી ઉદાહરણ દઈ અને કહે છે કે ભારતમાં લોગ દૂસરો કો આગે નહીં બઢાતે એટલે કે ભારતમાં જે લોકો છે એ શું છે બીજાને આગળ વધવા દેતા નથી. સ્વયં ही को ही आगे रखना चाहते એટલે પોતાને સ્વને જ આગળ રાખવા માંગે છે બીજાને આગળ થવા દેતા નથી. गुणी नवयुवकों को अपनी योग्यता दिखलाने का मौका नहीं देते उनके मरने के बाद उनका नाम ही खराब हो जाता है કે આજના જે નવયુવકો છે પોતાની યોગ્યતા કે પોતાનો જે ગુણ છે તે દેખાવા માટે એને મોકો મળતો નથી ચાન્સ મળતો નથી. એને જે મરી જાય છે ઉનકે બાદ ही ખરાબ હો જાય એટલે કે એના મર્યા પછી પણ તેની જે આ હોય છે તે ખરાબ કરી નાખે છે. વાસ્તવ में वृद्धा की बात ठीक थी હવે જે હકીકતમાં જે આ વૃદ્ધ મહિલા કે છે એની વાત કેવી હતી તો કે સાચી હતી. અંત તક પિતા પુત્ર को घर का काम नहीं बतलाता અંત સુધી પિતા છે તેના જે પુત્ર છે એના ઘરમાં શું કામ છે એ બતાવતો નથી. कितने ही कुटुंब उसके कारण नष्ट हो गए એના લીધે તો કેટલાક કુટુંબો છે એનો શું છે કે નષ્ટ થઈ ગયા છે તેનો અંત આવ્યો છે. बड़े बड़े गुणी अपनी विद्या साथ लेकर मर गए ઘણા બધા એવા જે મહા અનુભવ છે એમ ગુણીઓ છે જેનામાં અઢળક ગુણો છે પોતાના ગુણ પોતાની વિદ્યા પોતાની સાથે લઈને જ મરી ગયા છે. इस कारण कितने ही वैज्ञानिक आविष्कार औषधिया आदि लुप्त हो गई है એના લીધે તો કેટલીક વૈજ્ઞાનિક જે આવિષ્કાર બનેલા છે પદ્ધતિઓ છે પ્રયોગો છે જે ઔષધિઓ છે એ શું થઈ ગઈ છે તો કે લુપ્ત થઈ ગઈ છે એટલે કે નાશ થઈ ગઈ છે. જે ગયું એ વ્યક્તિ એની સાથે જ લેતું ગયું તેને બીજા કોઈને શીખડાયું નહીં વારસામાં કોઈને આપ્યું જ नहीं. पैसे में इतनी प्रतिदत्ता हो गई है कि बड़ा छोटे को काम नहीं सिखाता હવે આજના પૈસાને લીધે એટલી બધી સ્પર્ધા થઈ ગઈ છે કે મોટા છે એ નાનકડાને કામ શીખડાવતા નથી. सार्वजनिक जीवन में तो इतनी विस्तृत पट्टी है कि चित्त व्याकुल हो जाता है હવે આજનું સાર્વજનિક જીવન એવું છે એટલી ભીસ્તી પડે છે એટલી ભીડ પડે છે કે चित्त એટલે કે મન व्याकुल થઈ જાય છે. कितना काम बिगड़ता है और उसकी तरफ ध्यान नहीं दिया जाता કેટલું એવું કામ ખરાબ થઈ જાય છે પણ એની તરફ ધ્યાન દેતું કોઈ નથી. सारांश यही है कि ठीक समय से उपयुक्त काम न उठाकर और अपने काम में गर्व न रखकर उसके करने में दूसरों के प्रति अपनी जिम्मेदारी को न अनुभव कर अपने काम की एक एक तफसील को समझकर उनमें दचित होकर परिश्रम હવે કે સારાંશ એટલે કે આનો બોધ ઈ છે કે આપણે ઠીક સમયમાં એટલે કે ચોક્કસ સમયમાં જે કામ નથી ઉપાડતા અને આપણા કામનો ગર્વ આપણે આપણા કામ ઉપર કામ ગર્વ ન રખકર પોતાના કામમાં તે ક્યારેય ગર્વ રાખતા નથી. उसके करने में दूसरों के प्रति अपनी जिम्मेदारी को न अनुभव कर હવે જે આપણું કામ છે એના પ્રતિ આપણે શું આપણી જવાબદારી નથી સમજતા. अपने काम की एक एक तफसील को समझकर उसमें दचित होकर परिश्रम के साथ उसे स्वयं न कर હવે જે આપણું કામ છે એ કામને આપણે સમજતા નથી અને એમાં એક ચિત્તથી આપણે કામ નથી પરિશ્રમ નથી કરતા તે પોતાનું છે તેમ આપણે નથી માનતા. उदारता के साथ उसे दूसरों को न सिखाकर हम अपना नाश करते हैं હવે ઉદારતા અત્યારે જે પોતાને આવડે છે તે બીજાને શીખવાડતા નથી અને જે પોતાની જે આવડત છે એનો શું કરે છે તો કે નાશ કરે છે. જો તમે આજ મને આવડતું હોય ઈ જ એની વસ્તુ તમને બીજાને આપવું છે આપણું જ્ઞાન છે આપણે બીજાને આપીએ તો જ ઈ રહી શકે નકર શું પામે તો કે ઈ નાશ પામે છે.
चारों मित्रों ने एक एक अंश हमारे दोस्त का बताया। હવે જે ચારે એના મિત્રો છે એનો દોષ શું છે, જે ભેદ છે, ગુણ દોષનો ગુણ છે એ શું છે, બતાવે છે। उन सबको मिलाकर मैंने उत्तर पूर्ण दिया। હવે એ બધાને ભેગા કરીને એના પ્રશ્નનો જવાબ આપે છે। यदि और भी सूत्रवत सत्य कोई जानना चाहे तो मैं कहूंगा कि हम नागरिक कर्तव्यों और अधिकारों को भूल गए हैं। हजी जो कोईने आमां वधारे जाणવું હોય तो હું આ બધાયના ઉત્તરોને ભેગા કરી, જવાબને ભેગા કરી અને હું એક કહું છું, સત્ય જાણવું હોય તો આપણે જે નાગરિકો છે આપણા કર્તવ્યો અને અધિકારો શું છે આપણે ભૂલી ગયા છીએ। बड़े से बड़े नेता के होते हुए भी हम साधारण जन उससे कोई लाभ नहीं उठा रहे। હવે આપણા દેશમાં કે આપણા રાજ્યમાં કે આપણા વિસ્તારમાં શું છે, બડા મોટા મોટા નેતાઓ હોય છે એના ઈ છે અને આપણે કેવા છીએ તો કે સાધારણ થઈને એની પાસે કોઈ આપણે એની પાસેથી કંઈ લાભ લેતા નથી। हम उनकी मूर्ति की स्थापना करते हैं, उनका जय जयकार पुकारते हैं और उसी में अपने धर्म की अतिश्री समझते हैं। હવે શું કરે છે, આપણે એને મૂર્તિ માને છીએ, ભગવાન માને છીએ અને એની સ્થાપના કરીએ છીએ, એનો જય જયકાર બોલાવીએ છીએ, યશકાર બોલાવીએ છીએ અને આપણા ધર્મને અતિશ્રી સમજી છીએ આપણે એને। हम उनके कहे अनुसार चलते नहीं, आदेश के अनुरूप अपने जीवन का संगठन नहीं करते। આપણે કે છે એ અનુસાર આપણે ચાલતા નથી અને જે આદેશો આપે છે એને અનુરૂપ પણ આપણે આપણું જીવનનું સંગઠન કરતા નથી। यही कारण है कि हम वही के वही है। એનું કારણ ઈ જ છે કે આપણે જ્યાં હતા ત્યાંને ત્યાં છે, આપણી આગળ પ્રગતિ થઈ નથી। संसार वेग से चला जा रहा है, हम तटस्थ है, सामने सब कुछ है, जो जाकर हमारा काम कर दे। હવે શું છે, સંસાર કેવો છે તો કે વેગ ખ્યાલ છે, ખૂબ પ્રગતિથી ખૂબ ઝડપથી ચાલુ છે। આપણે કેવા હતી તો કે તટસ્થી, સામને બધુંય છે, જો જાકર અમારા કામ કરી દે। હવે આપણે એમ થાય કે આપણું કોઈ ને જઈને આપણું કામ કરી દે। दूसरा क्या कहता है, जब हम खुद नहीं करना चाहते, यदि हम ख्याल रखें कि देशभक्ति केवल व्याख्यान देने में ही नहीं है किंतु ठीक तरह से काम करने में है। હવે બીજું શું કહે છે કે જબ આપણે ખુદ જ આપણે પોતે જ નથી જાણતા કે આપણે આમ કરવું અને જો ખ્યાલોમાં કે વિચારોમાં દેશ અને ભક્તિ વિશે આપણે જે વ્યાખ્યાન દઈ છે એ પણ યોગ્ય નથી, किंतु ठीक तरह से काम करने में है, सारी रीते काम करवामा छे। यदि हम यह अनुभव कर सके कि हम कर्तव्य ठीक प्रकार के करते हैं तो हम किसी भी देशभक्ति में कम नहीं है। जो અને આપણે એવો અનુભવ થાય કે આપણું કર્તવ્ય નિષ્ઠા છે આપણે વ્યવસ્થિત રીતે કરીએ છીએ, ठीक प्रकार से કરીએ છીએ, વ્યવસ્થિત કરીએ છીએ તો हम किसी भी देश के भक्त से कम नहीं, એટલે કે આપણા દેશના ભક્તથી કોઈ દેશના ભક્તથી આપણે નાનકડા નથી, એની સમાન જ છીએ। और बहुत से बड़े लोग हैं जो इस नाम से प्रसिद्ध किए गए हैं। એટલે ઘણા બધા એવા લોકો છે જે મોટા લોકો છે એને આ નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે। अद्यपि हमारा कार्य क्षेत्र संकुचित ही क्यों न हो, हम केवल धोबी, दर्जी, किसान, मजदूर, दुकानदार, पहरेदार, गांव शिक्षक ही क्यों न हो, जो हमारा देश एकदम जाग उठेगा, उसके एक एक अंग में जान आ जाएगी। हमारे व्यक्तिगत जीवन में संगठित होते ही सारा देश मनुष्य समाज स्वतः संगठित हो जाएगा। जो આપણું વ્યક્તિગત જીવન જાગૃત થઈ જશે તો શું થશે તો કે આપણો દેશ સમાજ મનુષ્ય સમાજ શું થઈ જશે, જાગૃત થઈ જશે, સંગઠિત થઈ જશે। देश को केवल उपयुक्त नागरिक की आवश्यकता है, किसी दूसरे प्रकार के मनुष्य या वस्तु की नहीं है। એટલે કે શું છે કે આપણા દેશને કેની આવશ્યકતા છે તો કે એક સારા નાગરિકની, સારા માણસની, આપણે કોઈ પ્રકારના મનુષ્ય વસ્તુ કી નહીં है, નાગરિકતાની આવશ્યકતા છે, સારા માણસની, આપણે મનુષ્ય કે વસ્તુની નથી। પછી પાછળ પેજમાં જોઈએ શબ્દાર્થ તો ખપ તો કે ધૂન લાગવી, ધૂન। પછી બાધ્ય તો કે વિવશ, દરખાસ્ત તો કે આવેદન કરવો, પ્રસ્તાવ મૂકવો, દાસ્તા તો કે ગુલામી, દાવત તો કે भोजन का आमंत्रण, निमंत्रण, मेजबान એટલે કે યજમાન, મહેમાન,
अतिश्री એટલે समाप्त, भरमुख खा એટલે કે ज्यादा भूखा, जो भूख से मर रहा है। नाक में दम करना तो के जीना हराम कर देना। तो विद्यार्थी मित्रों स्वाध्याय છે ઈ તમારે HW માં કરવાનું રહેશે। તો આજે આપણે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ।